નમસ્કાર મિત્રો, હું છું જતીન કોટક. પાયોનિયર ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી તમારું બધાનું હું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે જે વિડીયો જોવા જઈ રહ્યા છે એ અમે થોડી મહેનતથી એ રીતના બનાવેલો છે. તો મારી સૌને વિનંતી છે કે આ વિડીયો છે એ અંત સુધી બધા જુએ. બરાબર, આપણે આજે ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરવાનો છે. ઇંગ્લિશ શીખવું નહીં પણ ઇંગ્લિશ શીખવાનો પ્રયત્ન કરવાનો છે. બરાબર, તો કોઈ પણ ઇંગ્લિશ છે એક એવી ભાષા છે જે આપણને ખૂબ જ અઘરી લાગે છે, પણ એકચ્યુઅલી એવું નથી. ઇંગ્લિશ છે બિલકુલ સહેલી ભાષા છે. અઘરી શું કામે લાગે છે તો કે એના જે મોટાભાગના શબ્દો છે એ બીજી અન્ય ભાષામાંથી લીધેલા છે. એટલા માટે એના જે શબ્દો અથવા ઉચ્ચાર ને એ જે એનો યુઝ છે, એને વાપરવાની જે રીત છે એને લીધે આપણને અઘરી લાગે છે. બરાબર, પણ ઇંગ્લિશ છે એ એકદમ ઇઝી અથવા તો એકદમ સહેલી ભાષા છે. હવે ઇંગ્લિશ છે આપણને ખબર છે કે કોઈ પણ ભાષા શીખવી હોય તેના મૂળાક્ષરો વિશે આપણે થોડું જાણવું જોઈએ. બરાબર, તો ઇંગ્લિશના જે મૂળાક્ષરો છે એને પણ આપણને ખબર છે, એનાથી આપણે પરિચિત છીએ જ. તો એથી ઝેડ સુધી જે 26 મૂળાક્ષરો છે, ABCD જેને આપણે કહીએ છીએ, એથી ઝેડ સુધીના 26 મૂળાક્ષરો છે એ ઇંગ્લિશના મૂળાક્ષરો કહેવાય છે. એકચ્યુઅલી ખરેખર છે એ ઇંગ્લિશના મૂળાક્ષરો નથી, એક ગ્રીક ભાષા છે, જે પહેલી જે ભાષા હતી ગ્રીક ભાષા, એમાંથી લીધેલા છે. મોટાભાગના જે મૂળાક્ષરો છે એ ગ્રીક ભાષામાંથી લીધેલા છે. અને ગ્રીક ભાષાના જે પહેલાં જે બે મૂળાક્ષરો હતા આલ્ફા બીટા, એના પછી ત્રીજું ગેમા, લેમ્બડા, થીટા, ઝેટા, એવા બધા જે મૂળાક્ષરો હતા એમાંથી જ આ ABCD છે આખી એટલે કે ઇંગ્લિશના મૂળાક્ષરો બનાવેલા છે. તો આલ્ફા અને બીટા છે એ ગ્રીક મૂળાક્ષરો છે. તો એ આલ્ફા બીટા છે એને ભેગા કરી અને એમાંથી આલ્ફાબેટ શબ્દ આવ્યો છે. તો ઇંગ્લિશના જે એથી ઝેડ સુધીના જે 26 મૂળાક્ષરો છે એને આપણે ઇંગ્લિશમાં આલ્ફાબેટ કહીએ છીએ. આલ્ફાબેટ શું કામે કહીએ છીએ તો કે આલ્ફા અને બીટા છે એને ભેગા કરીને જે શબ્દ બન્યો એ ધીમે ધીમે એમાંથી પછી આલ્ફાબેટ થઈ ગયો. બરાબર, તો આલ્ફાબેટ એટલે શું તો કે એથી ઝેડ સુધીના જે 26 મૂળાક્ષરો છે એને આપણે આલ્ફાબેટ કહીએ છીએ. 26 મૂળાક્ષરો આને આપણે આલ્ફાબેટ કહીએ છીએ. હવે આપણને ખબર છે કે એથી ઝેડ સુધી છે એ ABCD કહેવાય છે. એમાં 5 છે એ સ્વર છે એ પણ આપણે જાણીએ છીએ. બરાબર, તો A, E, I, O અને U આ 5 છે એ સ્વર કહેવાય છે. અને બાકીના જે 21 છે એને આપણે વ્યંજન તરીકે ઓળખીએ છીએ. બાકીના જે 21 છે એ વ્યંજન છે. A, E, I, O, U છે એ ફક્ત 5 છે એ સ્વર છે, બાકીના વ્યંજન છે. જેમ ગુજરાતી છે, ગુજરાતી ભાષા છે આપણી, એમાં અથી માંડીને અહ સુધી જે 12 જે શબ્દો છે અથવા 12 અક્ષરો છે એને આપણે સ્વર તરીકે ઓળખીએ છીએ. અને એના ઉપરથી આપણે એને બારાક્ષરી અથવા બારાખડી કહીએ છીએ. બરાબર, તો અહીંયા આગળ A, E, I, O, U છે 5 સ્વર છે ઇંગ્લિશમાં અને બાકીના 21 છે એ વ્યંજન છે. સ્વર છે, સ્વર શું કામ કહેવાય છે? સ્વર છે એને સ્વર શું કામ કહીએ છીએ આપણે? બરાબર, તો જ્યારે આ 5 જે સ્વર છે એનો આપણે જ્યારે ઉચ્ચાર કરીએ છીએ, A, E, I, O અને U, તો પાંચેમાં સ્વર છે એનો જ્યારે આપણે ઉચ્ચાર કરીએ છીએ ત્યારે આપણી સ્વર પેટીમાંથી એનો ઉચ્ચાર છે એ સીધો બહાર આવે છે. જ્યાં આપણે ડૉક્ટર પાસે જઈને ડૉક્ટર આપણને મોઢું ખોલીને આ કરવાનું કહે છે, એ રીતના જ્યારે આ શબ્દો આપણે બોલીએ છીએ તો એ એવી જ રીતે આ 5 શબ્દો છે અથવા 5 સ્વર છે એનો ઉચ્ચાર છે સીધો આપણી જે સ્વર પેટી છે એમાંથી બહાર નીકળે છે. વચ્ચે એને કોઈ પણ જાતની રૂકાવટ નથી નડતી, એટલા માટે એને સ્વર કહેવામાં આવે છે. એટલા માટે એને સ્વર કહેવામાં આવે છે. એટલે ઓપન સાઉન્ડ છે એ સ્વર છે એ ઓપન સાઉન્ડ છે. બાકીના જે 21 વ્યંજનો છે એમાંથી કોઈ પણ વ્યંજન છે એનો આપણે ઉચ્ચાર કરીએ, જેમ કે બી છે, ટી છે, પી છે, એ કોઈ પણ ઉચ્ચાર આપણે કરીએ છીએ બાકીના વ્યંજનનો, તો એ આપણો જે સ્વરનળી છે એમાંથી જે શ્વાસ નીકળે છે એને ક્યાંક ને ક્યાંક થોડીક રૂકાવટ આવે છે. આપણા દાંત વડે, આપણી જીભ વડે, આપણા હોઠ વડે એને થોડીક ક્યાંક ને ક્યાંક થોડીક રૂકાવટ આવે છે, અથવા તો એ ઉચ્છ્વાસ છે એ બહાર આવી શકતો નથી. એટલા માટે એને વ્યંજન કહેવામાં આવે છે. અને આ છે 5 છે ને સ્વર કહેવામાં આવે છે. હવે સ્વર છે એ ખૂબ જ મહત્ત્વના છે, કારણ કે સ્વર વગર કોઈ પણ વ્યંજન છે એનો ઉચ્ચાર કરવો શક્ય નથી. આપણે ગુજરાતીમાં જોઈએ, માનો કે આપણે ગીતા લખીએ છીએ, તો એમાં આપણે શું બોલીએ તો કે ગ વત્તા ઈ વત્તા ત વત્તા અ, ગીતા.
તો અહીંયા આગળ ઈ અને અ સ્વર છે એને જોડીને જ આપણે આ ગીતા શબ્દ બોલી શકીએ છીએ. એટલે કે સ્વર છે એના વગર વ્યંજનનો ઉચ્ચાર કરવો શક્ય નથી. તો એટલા માટે આ જે ઇંગ્લિશના 5 સ્વરો છે એ પણ ખૂબ જ મહત્ત્વના છે. બરાબર. હવે હજી થોડું આપણે મૂળાક્ષરો વિશે આપણે થોડુંક વધારે ડિટેલમાં જોઈએ તો સૌથી વધારે વપરાતો જે મૂળાક્ષર છે એ ઈ છે. સૌથી વધારે વપરાતો જે મૂળાક્ષર છે ઈ છે. ઈ છે એ સૌથી વધારે વપરાતો ઇંગ્લિશમાં વધારે વપરાતો મૂળાક્ષર છે. સૌથી ઓછો વપરાતો મૂળાક્ષર હોય તો ઝેડ. આપણને ખબર છે કારણ કે ઝેડનો સૌથી ઓછો ઉપયોગ થાય છે. ઝેડ છે એને સૌથી પહેલાં જ્યારે એ ઇંગ્લિશમાં આવ્યો ત્યારે એને ઝેટા એનો ઉચ્ચાર થતો હતો, પણ ધીમે ધીમે એનો પછી ઉચ્ચાર છે એ ઝેડ થઈ ગયો છે. ડબલ્યુ છે એ જ્યારે ઇંગ્લિશમાં જ્યારે એને લેવામાં આવ્યો ત્યારે એનો ઉચ્ચાર છે ડબલ યુ તરીકે કરવામાં આવતો હતો, પણ ધીમે ધીમે પછી એનું અભ્રંશ થઈને ડબલ્યુ એવો ઉચ્ચાર આપણે કરીએ છીએ. પછી બીજા નંબરે આવતો શબ્દ છે ટી. તો ટી શબ્દ છે એ બીજા નંબરે આવતો શબ્દ છે કે જેનો ઈ પછી સૌથી વધારે ઉપયોગ થાય છે. હા, ટી એક એવો શબ્દ છે અથવા એવો એક અક્ષર છે અથવા એવો મૂળાક્ષર છે કે જેનો ઉપયોગ છે એ વાક્યની શરૂઆતમાં અથવા તો કોઈપણ સ્પેલિંગ અથવા કોઈપણ શબ્દની શરૂઆતમાં સૌથી વધારે થાય છે. એનું કારણ છે કે આપણે ધીસ અથવા ધેટ અથવા ધ આવું બધું લખીએ છીએ ત્યારે શરૂઆતમાં હંમેશા ટી જ આવે છે. તો ટી છે એ એક એવો મૂળાક્ષર છે કે જેનો ઉપયોગ છે એ ઈ પછી સૌથી વધારે થાય છે, અને વાક્ય અથવા તો કોઈ પણ સ્પેલિંગ છે એની શરૂઆતમાં ટીનો ઉપયોગ કોઈ પણ મૂળાક્ષરનો ઉપયોગ થતો હોય તો એ ટી મૂળાક્ષર છે. તો આટલું બરાબર સમજાઈ ગયું. ઇંગ્લિશ છે એ મોટાભાગે એના જે મૂળાક્ષરો છે એ પારકી ભાષાના છે, અને હજુ પણ ઇંગ્લિશ છે એ એક એવી ભાષા છે એ ઇન્ટરનેશનલ લેંગ્વેજ બની ગઈ છે. શું કામ બની ગઈ છે તો કે ઇંગ્લિશ છે એક એવી ભાષા છે કે બહારના શબ્દો છે એને હંમેશા એ સ્વીકારે છે. જ્યારે ઇંગ્લિશની શરૂઆત થઈ અને જે સાહિત્યકારો અથવા તો જે ગ્રેમર એટલે કે વ્યાકરણના રચયિતા હતા એ જ્યારે પહેલો શબ્દકોશ બનાવ્યો ત્યારે ઇંગ્લિશમાં એટલે શબ્દકોશ એટલે ડિક્શનરી, તો પહેલો શબ્દકોશ બનાવ્યો ત્યારે ફક્ત 40,000 શબ્દો હતા. એ પછી બીજો શબ્દકોશ બન્યો તો એમાં 60,000 શબ્દો થયા. એ પછી જે ઓક્સફર્ડની જે આપણે ડિક્શનરી કહીએ છીએ એટલે કે ઓક્સફર્ડનો જે શબ્દકોશ છે એમાં 4 લાખ જેટલા શબ્દો આવ્યા હતા. એ પછી 6 લાખ જેટલા શબ્દો થયા, અને આજે એના કરતાં પણ વધારે શબ્દો છે એ ઇંગ્લિશમાં છે. તો આપણા માટે આ 26 મૂળાક્ષરો છે એ આપણા માટે એકદમ પરફેક્ટ છે, બરાબર. એને વધારે પણ ન કહેવાય અને ઓછા પણ ન કહેવાય. સૌથી વધારે મૂળાક્ષરો જો દુનિયાની કોઈ પણ ભાષામાં હોય તો એ 74 મૂળાક્ષરો છે. એ કંબોડિયાની એક ભાષા છે, એમાં 74 મૂળાક્ષરો છે. વિચારો, 74 મૂળાક્ષરો છે આપણે યાદ રાખવા પડે તો કેટલી બધી તકલીફ પડે. અને સૌથી ઓછા મૂળાક્ષરો ધરાવતી ભાષા હોય તો એ પણ એ ભાષામાં 11 મૂળાક્ષરો છે. એ એક આઇલેન્ડ એટલે કે ટાપુની ભાષા છે. તો એથી ઝેડ સુધી તો આપણને આવડે જ છે બધું. ABCD આપણે પહેલા ધોરણથી આપણે શીખીએ છીએ ABCD. હવે આ ABCD છે ઘણા વિદ્યાર્થીઓની ફરિયાદ હોય અથવા તો એ લોકોને તકલીફ હોય કે ભાઈ અમારા અક્ષર છે એ સારા નથી થતા અથવા ABCD અમે વ્યવસ્થિત નથી લખી શકતા. બરાબર. ABCDના જે A થી Z સુધીના જે અક્ષરો છે જેને આપણે મોટા અથવા કેપિટલ લેટર્સ કહીએ છીએ એ જ ખરેખર આ લોકોએ બનાવેલા હતા. એટલે કે જે ઇંગ્લિશના જે સાહિત્યકારો અથવા તો વ્યાકરણના રચયિતા હતા એ લોકોએ A થી Z સુધીના શબ્દો બનાવ્યા હતા. જે બીજી ABCD, ત્રીજી અને ચોથી ABCD છે એ એના કોઈ સાહિત્યકારો અથવા તો ગ્રામર એટલે કે વ્યાકરણના રચયિતાએ નથી બનાવી, પરંતુ જે છાપકામ કરનારા, પ્રિન્ટિંગ કરનારા એ લોકો હોય એ લોકોએ પોતાની રીતે એને થોડું મઠારી અને એ બાકીની બીજી, ત્રીજી અને ચોથી ABCD બનાવેલી છે. તો આ અક્ષર સુધારવા હોય કે ઇંગ્લિશ છે એના અક્ષર સુધારવા હોય તો આપણે શું કરવું જોઈએ? તો એના માટે પણ એક ટ્રીક છે અથવા તો એક સરળ રસ્તો છે કે ABCD છે એ આપણે કેવી રીતના લખવી જોઈએ. તો આટલું આપણે સમજાઈ ગયું. A થી Z સુધી 26 મૂળાક્ષરો છે, 5 સ્વર છે, બાકીના 21 વ્યંજન છે. બરાબર. અને સ્વર વગર કોઈ પણ વ્યંજન છે એનો ઉચ્ચાર કરવો શક્ય નથી.